હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ફાઇનલી આજે મેં બહુ વહેલા નાહી લીધું હતું ગાઈઝ. તમે જોઈ શકો છો આજે મેં 7 વાગે નાહી લીધું અને ફાઇનલી મેં આટલા કપડાં પણ ધોઈ દીધા, કેમ કે આજે પાણી બહુ વહેલું હતું તો વહેલા કપડાં પણ ધોઈ દે. એકબીજામાં પાણી ભરાય છે અને બીજી બાજુમાં રવિ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા હતા. તમે જોઈ શકો છો પછી બેબી પણ ગાડીમાં બેસી ગયો છે. પછી બેબી મસ્તી કરે છે રવિ જોડે, એને ગાડીમાંથી ઉતરવાનું નામ લેતો નથી. તો તમે જોઈ શકો છો રવિ ઓફિસે જવા માટે નીકળી ગયા. ફાઇનલી તમને બતાવું છું તો અમારી આજુબાજુમાં કેવું પડ્યું છે ગાઈસ. એનું એક રીઝન છે. તમને બધાને એમ થતું હશે કે આમના ઘર આગળ કેવું બધું પડ્યું છે, પણ ફાઇનલી તમે જોઈ શકો છો આજ જે આ પહેલું બતાવું છું એ ગુરુ મહારાજનું મંદિર બને છે. આ પણ એક બીજું ઘર બને છે અને સામે ખૂણામાં દેખાય છે એ પણ એક ઘર બને છે. પછી રવિ ઓફિસમાં ગયા અને પછી બેબીને લઈને હું બેડરૂમમાં જવા માટે નીકળી ગઈ. તમે જોઈ શકો છો પછી હું ફાઇનલી મારા બેડરૂમમાં પછું બેબીને લઈને આવી ગઈ ગાઈસ. તમે જોઈ શકો છો પછું બેબી મારા બેડરૂમની હાલત કેવી કરી છે અને એના રમકડા પણ કેવા કરે છે ગાઈસ. તો ફાઇનલી આ બધું મારે સાફ કરવાની છે, તો ઘડી મારા બ્લોગમાં કન્ટિન્યુ જોડાતા રહો. ફાઇનલી તમે જોઈ શકો છો મેં મારો બેડરૂમ બહુ મસ્ત ક્લીન કરી દીધો છે. મારો બેડ પણ મેં મસ્ત સાફ કરી દીધો. પછી બેબીના રમકડા પણ મેં સાફ કરી દીધા અને મસ્ત ગોઠવી પણ દીધા. તમે જોઈ શકો છો ગાઈસ. અને ફાઇનલી પણ હું પછી બેબીને હવે નવડાવવા માટે લઈ જાઉં છું. મારું બધું કામ પતી ગયું છું. તમે જોઈ શકો છો મારા ઘરમાં મેં મસ્ત કચરા પોતું પણ કરી દીધું, સોફા સાફ કરી દીધા અને બધું મસ્ત કામ પતી ગયું. અને મારા સાસુમાં પછી બેબીને રમાડવા લઈ ગયા હતા. તો ફાઇનલી પછી બેબીને હવે નવડાવવા માટે લઈને આવે છે. અને ફાઇનલી આજે ગાઈસ તમે જોઈ શકો આજે કેટલા બધા કપડાં હતા. તો ફાઇનલી મેં આજે આટલા બધા કપડાં પણ ધોઈ દીધા અને આજે મારું બધું કામ વહેલું પતી પણ ગઈ ગયું. અને જોઈ શકો છો પછી હું તૈયાર કરું છું તો કોઈ ક્રીમ મારા હાથમાંથી આપતો નથી. અને ફાઇનલી તમે પછી બેબીનું લુક જોઈ શકો છો. પછી બેબીને બસ તમે તૈયાર કરી દીધો અને એની મસ્ત નાની મસ્ત મજાની ચોટલી પણ મેં બાંધી દીધી. પછી બેબીને મસ્ત નવડાવી દીધું અને બધું કામ પછી બેબીનું કરી દીધું. અને પછી બેબીને હવે સૂવું હતું તો પછી ફાઇનલી મેં એને ઊંઘાડી પણ દીધો. અને ફાઇનલી આપણે આવી ગયા સબ્જી સમારવા. તો ફાઇનલી મેં સબ્જી સમારી દીધી અને બધા શાકભાજી પણ એક બાઉલમાં કાઢી દીધા. અને પછી તમે જોઈ શકો છો પછી બેબી ઉઠી ગયો એન્ડ તમે જોઈ શકો છો તે શાંતિથી બેઠો હતો. અને પછી બેબીનો ખાવાનો ટાઈમ થઈ ગયો તો મેં એના માટે શીરો બનાવ્યો હતો. તો શીરો પણ એને ખવડાવી દઈશું ગાઈઝ. તમે જોઈ શકો છો એક બાજુમાં આપણું કાર્ટૂન ચાલુ છે અને બીજી બાજુમાં તમે જોઈ શકો છો આપણી સબ્જી પણ રેડી થઈ ગઈ હતી. ફાઇનલી સબ્જી આપણી થઈ ગઈ અને બીજી બાજુમાં આપણે રોટલી કરવાની છે. તો ફાઇનલી આપણે રોટલી પણ કરી દઈશું. એને પછી બેબીનું ધ્યાન પણ રાખતી હતી. અને ફાઇનલી આપણે રોટલી પણ થઈ ગઈ. તમે જોઈ શકો છો મસાલાવાળી છાશ, આથેલા મરચાં એન્ડ ચાલો ત્યારે આપણે જમી લઈશું. ચાલો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ મારી જોડે. ફાઇનલી મેં જમી પણ લીધું અને પછી હું બધું કામ પતાવીને પછી બેબીને લઈને મારા બેડરૂમમાં આવી ગઈ ગાઈસ. તમે જોઈ શકો છો પછી બેબી તો શાંતિથી એની ગોદરીમાં જતો રહ્યો. અને ફાઇનલી હવે બપોર થઈ ગઈ છે અને 1 વાગી ગયું છે, સૂઈ જઈશું. ફાઇનલી આપણી સાંજ પડી ગઈ અને ઉઠી પણ ગઈ ગાઈસ. તમે જોઈ શકો છો આજે 5:30 થઈ ગયા હતા અને પછી બેબી પણ ઉઠી ગયો છે અને પછી બેબી રમે છે. અને મારી રોજની ટેવ છે કે ઉઠીને થોડી વાર બાલ્કની જોડે બેસું. તો ફાઇનલી ત્યાં બેસી ગઈ અને પછી થોડી વાર એની હું બહાર આવી ગઈ. તમે જોઈ શકો છો. અને પછી થોડી વાર મેં ટીવી જોવા માટે બેસી ગઈ અને પછી બેબી રમે છે. શનિભાઈ પણ દુકાનેથી આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો. અને પછી બેબી પણ શનિભાઈના પાછળ ફરે છે. ફાઇનલી આપણી સાંજ પડી ગઈ એન્ડ રાત્રે અમે જમી પણ લીધું અને શાંતિથી હું વાસણ ઘસવા પણ આવી ગઈ ગાઈસ. તમે જોઈ શકો છો. ચાલો આપણે હવે વાસણ ઘસવાના છે તો આપણે મુખવાસ કહીને વાસણ ઘસવા પણ આવી ગયા. ફાઇનલી બધા વાસણ ઘસી ગયા અને પછી બેબી ચાંદુ એને સૂવું હતું તો મારો વેઇટ કરતું હતું. અને તમે જોઈ શકો છો પપ્પા એન્ડ રવિ સોફામાં બેઠા છે એન્ડ હવે એરા ટીવી જોઈએ છે. ને આ બંનેની ફેવરેટ કોમેડી છે ફૂમતાજીની, તો કોમેડી જોવે છે. અને હું પછી બેબીને લઈને મારા બેડરૂમમાં આવી ગઈ હતી, કેમ કે પછી બેબીને બહુ ફાસ્ટ ઊંઘ આવી હતી. તો એને ઊંઘાડવા માટે હું આવી ગઈ. પછી બેબી શાંતિથી સૂઈ ગઈ. તો ગાઈસ આમ તો પછી બેબીને સુવાડે તો સૂવે પણ નહીં ગાઈસ, પણ તમે જોઈ શકો છો ફાઇનલી એને ઊંઘ આવી હતી. તો એ મારું ક્યારનો વેઇટ કરતો હતો અને પછી ફાઇનલી એને પછી રવિ પણ બેડરૂમમાં આવી ગયા ગાઈસ. તમે જોઈ શકો છો અમે 3 જણા સોયા હતા. રવિ એમનો ફોન જોયો છે અને પછી બેબી અમારા બંનેના વચ્ચે ઊંઘ્યો હતો એન્ડ મસ્તી કરતો હતો અને હું વિડીયો શૂટ કરતી હતી. તો પછી બેબી જો મસ્તી કરતો હતો. ચલો ગાઈસ આજના માટે આટલું જ. મળીએ કાલે મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.